પાછા બીજે દી માણસ એ તળાવમાં નાય છે. બધા હરિભક્તો થાય છે અને મહારાજ કપડા ઉતારી અને તળાવમાં નાય છે. એ ઠેકાણે ટાણે છત્રી છે. એ મહારાજ નાયા છે, તળાવની પાયરે છત્રી કરી છે. પછી મહારાજ નાય છે. અમદાવાદના દામોદર એ મહારાજ જરા નાય. મહારાજ આ હરિભક્તોના લુગડા બધા કોક આવશે તો ઉપાડી જાય. આ હરિજનના લુગડા મહારાજ કોક આવશે તો ઉપાડી જાય. મહારાજ કે આ હરિજન નથી, આ તો બધા અવતાર માટે કોઈ એના લુગડા લે નહીં. હવે એ મહારાજ પાછા સભા કરીને બેઠેલા. આને સંશય થયો. ગામમાંથી પાછા હરિભગત પૈકી લાગવા આવ્યા. મહારાજ 2 હરિભગત આવ્યા, હાંકરના પડા લાવ્યા, શેરના 2 પડા. મહારાજ આજે મૂક્યા. હવે મહારાજ આજે મૂક્યા અને મહારાજને પૈકી લાગી બેઠા. એમાંથી મહારાજ એ પડો છોડી અને ખોબો ભરીને સુરાખાસને આપી. હાંકા લ્યો સુરાખાસર, લ્યો હાંકા. સુરાખાસર અને બ્રહ્માનંદ સ્વામી મહારાજના સખા એ છે. મહારાજ તમે મને હાંકર આપી એટલે બધાને આવજો, પક્ષપાત કરતા નહીં. કે મહારાજ મને હાંકર આપી એટલે બધી સભાને આવજો, પક્ષપાત કરતા નહીં. તમારા ઘરમાં પક્ષપાત ન હોય. હવે હાંકર કેટલી બસ. હવે એ સભા મોટી. મહારાજે તો અમારો ખોબો મોટો ફરીને દીધી. લ્યો સુરાખાસર. મહારાજ કે સુરેખાસરે આવો. મહારાજ કે આવો તો વિરગા દેવા. બધાને જેટલી સુરાખાસને આપી એટલી હવને આપી. આખી સભાને બધાને પૂરી કરી દીધી. હાકર હતી એટલી રહી. બસ. હવે એ સભામાં ગોપાલજી મહારાજ બેઠેલા. એને સંશય થતો હતો ભગવાન હશે કે નહીં હોય, મારો કલ્યાણ થાય છે કે નહીં થાય. વચનામૃતમાં મહારાજે લખ્યું મારો કલ્યાણ થાય છે કે નહીં થાય. એને સંશય થતો હતો. આ ભગવાન હશે કે નહીં હોય, હશે કે નહીં હોય, આ એને સંશય થતો હતો. મહારાજે બધાને હાકર પૂરી કરી દીધી. પછી હાકર હતી એટલી ને એટલી રહી. ગોપાલજી મહારાજને જે ઓલો સંશય થતો હતો એનો સંશય મટી ગયો અને એને ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો કે આ ભગવાન નક્કી, આ ભગવાન છે અને હું રહી જાતો, હું રહી જાત અને આ ભગવાન છે. બસેર હાકરમાંથી બધાને આપી અને હાકર તો છે એટલી ને એટલી. એટલે એનો સંશય ત્યાં મહારાજે એનો પૂરો કર્યો. એટલે કહેવાનો શું છે, ભગવાન છે એ અલમસ્ત જાતિ છે. મનુષ્ય ચરિત્ર કરે ત્યારે મહારાજ કે એ તો એવા હોય દાદા ખાસ જેવા વેલ્લા એને નીચે રે, પણ દિવ્ય ચરિત્ર કરે તો હવ ને રે. હવે શ્રીજી મહારાજ જયારે ગઢડામાં રહેતા તે ત્યાં 2 માણસ રહેતા એમને દૂર દૂરના કેટલા સંઘ આવતા છે. હવે બધાને કાયમ મહારાજ ભેળું રહેવું, ભગવાન પણ નિશ્ચય રહેવો બહુ કઠણ છે. નવી નવી શ્રદ્ધા લાગે. હવે બાબરીવાળીનો સંઘ આવે, આમ કચ્છનો આવે, ગુજરાતમાંથી આવે, ચારો પરથી આવતા હોય. હવે 2 વાગે આવે, 3 વાગે. આજ આ સાધની છે તેથી આવા સાધની ક્યાં હતા ઝડપી વાહન. એ સંઘ 150 માણા આવે, 500 માણાની લૂંબ આવી પડે. મહારાજ તો બીજું જાઓ જાઓ ભાઈઓને ખબર દો ફલાણા દેશનો સંઘ આવ્યો છે. જાય સંઘ આવ્યો છે. મહારાજે ખબર દીધી. હા કેમ મહારાજ કે આ સંઘ આવ્યો છે ને ભૂખ્યો છે. મહારાજ એને ઘડીક બેહારો, હમણાં બધી થઈ જાય. હવે એ બાયું મંડી પડે કથડા વાળી અને ચૂલા ડાયરો મૂકી દે અને વર્ગી જાય રોટલા કાઢવા જેવું. બોલો
હવે એને એમ જણાનું કે વાહ કામ થઈ ગયું, આજે ફેરે કામ થઈ ગયું. કોકના બાળો ત્યાં ધોવા મટી ગયા અને એને ભગવાન પણાનો નિશ્ચય થઈ ગયો. એને ભગવાન પણાનો નિશ્ચય થઈ ગયો. હવે એ મહારાજ બિરાજતા છે અક્ષર વળીએ તે જીવબાન લાડો હોય થાળ મૂક્યો. બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી મહારાજ આ થાળ લઈ લ્યો. કોરે મૂકી બ્રહ્મચારી મહારાજ થાળ લઈ લ્યો, મહારાજનો થાળ. બ્રહ્મચારીએ લઈ લીધો. મહારાજને તાંબા કુંડી દીધી. મહારાજ નાવા પધારો, થાળ આવી ગયો. મહારાજ નાયા, કપડા કોરા, દર્શન કરે મહારાજને. એને આનંદ, વાહ થઈ ગયો. એને હરખ, એને આનંદ. એ દર્શન કરે છે મહારાજ જમવા બેઠા. મહારાજ જમતા જાય, એમાંથી ભાત જમવા માંડ્યા, એમાંથી કપાસિયાનો દાણો નીકળ્યો. શેનો દાણો? કપાસિયા. મહારાજે દેખાડ્યો. મહારાજ કે જો આ હું, આ શું? મહારાજ એ તો કપાસિયું. મહારાજ કે તમારા મને અમે કેવો મજાનો રૂડો થાળ કરીશ, મહારાજને જમો, મહારાજની સેવા કરીશ, મહારાજને રાજી કરીશ. અમારા દાખલો કેટલો? મારે કે આ શું? આ દાખલા હું તો જુઓ, લાખમાં લોઢાનો ગૌરવ આ પ્રશ્ન છે, લહકલો રાય જેટલો રેત ન હોય. મહારાજ કે અમારા દાખલા હું જુઓ તમે, આ તમારો દાખલો તમે જાણી અમે ખૂબ દાણે દાણો જોઈ છે. ભાતનો દાણે દાણો, આ કપાસ્યો ક્યાંથી નીકળ્યો? મારા તમે તો પુરુષોત્તમ નારાયણ છો, અમે તો જીવ કહેવાય. એટલે કહેવાનું કે એને તો કેવળ મહિમા જ હતો. મહારાજ કાળ મારી સોટલી ચાલીને ઉભો છે, આ ઘડીમાં આ પળમાં મરી જવું. મહારાજ કે એનો વિલંબ નથી જણાતો. લ્યો વચનામાં ક્યાં આવતું હોય છે કે નહીં આવતું હોય? 30 વચનામાં આવે 5 વાતનો મહારાજ કે અમારે કાયમ અનુસંધાન યા કરે. આ ઘડીમાં આ પળમાં મરી જવું, એનો વિલંબ નથી જણાતો. આટલું કામ કર્યું, આટલું બાકી રહ્યું. એટલે બધું જુએ, પણ મહારાજ કે જોનારો હોય તે પોતાનો નથી જોતો. જેમ નેત્રે કરીને રૂપને જુએ અને જેમ રૂપ રસ ને ગંધ એવા સ્થળ પર ઇન્દ્રિયના સુખને ભોગવે છે, જાણે છે. પણ મહારાજ કે પોતે પોતાના સુખને ભોગવતો નથી, પોતે પોતાના રૂપને જાણતો નથી. એ સર્વે મહારાજ કે અજ્ઞાનીમાં અજ્ઞાની, એ જ નહીં મૂર્ખમાં મૂર્ખ, ખેલામાં ખેલો, એ સર્વે નિસમાં નિષ્કીરો મહારાજે લ્યો બાકી રાખી ગાયરું દીધું. નિસમાં નિષ્કીરો મહારાજ. ત્યારે સુખ મુનિ બેઠા રહીને અશંકા થઈ કે મહારાજ પોતાનું સ્વરૂપ જોઉં છું પોતાના હાથમાં છે. કોણ કહે છે? સુખ મુનિ. મહારાજ પોતાનું સ્વરૂપ જોઉં છું પોતાના હાથમાં, અને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અજ્ઞાની રહે, તો શું કામ અજ્ઞાની રહે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજ કે જેને સત્સંગ થાય છે એને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના જ હાથમાં છે. જે જાણે એને પોતાના સ્વરૂપને જોવાનો આદર કર્યો ન દીઠો, એને આદર કર્યો અને ન દીઠું. મહારાજ કે કહેવાય બહાર દ્રષ્ટિ કરીને પદાર્થને જોયા કરે, પણ પોતે પોતાને જોતો નથી. મહારાજ એને દાખલો કર્યો, કીએ તારે ન કરીને પોતે જાય, પણ પોતે પોતાના સ્વરૂપને જોવાની અંતરદ્રષ્ટિ કરતું નથી. ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે એ પોતાના સ્વરૂપને ઉજ્જવળ પ્રકાશમાન જુએ, અને પ્રકાશને વચ્ચે પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ. જો મહારાજે એમ કીધું, એને મૂર્તિને જુએ છે. અને નારાજ ને શંકાદિક જેવો સુખ્યો થઈ જાય છે. એમ કીધું છે કે નહીં કીધું મહારાજ? નારાજ અને શંકાદિક જેવો સુખ્યો થઈ જાય મહારાજ. માટે હરિભગત ને તો જેટલી કસર છે એટલી પોતાની આરસે કરીને છે. મહારાજ એમ કીધું. એટલે
જેટલી કસરીએ એટલી પોતાની હાસ્ય કરવી. માટે આળસને ઓછી કરવી. આળસ અને પરમાર્થ એ તો બે જીવના મિત્ર નથી. હા, જીવના શત્રુ. ઘણા ગામડામાં જાય ને, કેમ ભાઈ આજ મંદિરનો સ્વામી જરાક વારો કર્યો, જરાક લાંબો વાણો કર્યો છે, અમારી નીંદર આવી. કારણ કે આરસ થઈ ગઈ. આરસ અને પરમાર્થ એ બે જીવના શત્રુ મિત્ર નથી. એ વચનામતમાં 14 નામ આવે, સારંગપુર નામ. એટલે આ એ બે છે એ પરમાર્થ એવો છે, આરસ એવી છે. ભગવાનના ભગતને તો આજે ફેરે કેડ બાંધવી, ખબરદાર થઈ કે વાહ આજે ફેર તો શેષ પોગી જાઉં છું. હા, શેષ પોગી જાઉં. એટલે મહારાજે તો ખૂબ આમાં ભાર દઈને વાત કરી. માટે મહારાજ કે જેને પોતાનું પિલાણી શું હોય એને પછી ગાફલ પણ ન રાખવું. નિષ્કુળાનંદ સ્વામીએ તો લખ્યું છે, જેમ કોઈ તાળ સડે, તાળે જેમ ઊંચો તાળ હોય ને એનો મારે સડે. હવે તાળ સડે કે ટોયસે સડે, પણ કઈ ભાઈ એને ખાટલો નાખીને હોય તો કઈ એને સાંઈ સુખ આવે? ટોયસે સડે કે તળે, પણ એના ફળમાં કઈ પેટ ભરાય ન ભરાય. એમ નિષ્કુળાનંદ સ્વામી કે દહદ વૈરાગ માર્ગ એને ઝીડો નહીં બિચારા. જ્યાં લગી બૃહદ વૈરાગ એ જ્યાં લગી ન ઝીડો, ત્યાં લગી ટોયસે કે તળે, બધું આવું જ છે. એ ભગવાનના સુખને ક્યાંથી પામે? નહીં તે નિષ્કુળાનંદ સ્વામીએ તો ખૂબ કીધું, એને હવના મનમાં હવને સમજી જવું જોઈએ કે હું ક્યાં ઉભો છું, મારા શું કહે છે. વચનામત એક એક શબ્દમાં વિચાર કરી આપણને ખબર પડે. ત્યાં સ્વામી બંધુના કીર્તન કે વંદો સહજાનંદ રસ અનુપમ સાર. હવે કીર્તન બોલતા હતા મહારાજ, બહુ સારા કીર્તન બોલ્યા. આ કીર્તન સાંભળીને અમારા મનમાં એમ વિચાર થઈ ગયો, આ સાધુને ઉઠીને શાસ્ત્રાંગ ગંગોત્વ નામ કરી ગયો. એને આવી રીતે ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતન છે. હવે સાધન બિચારા હું કરે? નિષ્કુળાનંદ સ્વામી છે માયપું તોયરું આપે. શું આપણે સાધન કરી દઈશું? અમે તમે હો, અમારાથી હું થાય હતા. શ્રીજી મહારાજમાં કચ્છ દેશમાં બિરાજતા હતા, પછી ગામડામાં ગામડું વિશે સભા થઈ. અહીં જોડે આવી સભા મજાની 7 વાગ્યાનો સમય છે. મહારાજ સ્થિર થઈ ગયા. સભા બધી જોઈ. મહારાજ કે સાધુરામ ઉઠા, ઉભા થઈ જાઓ બધા. એક હરિભગત ને સભામાં કીધું ઉભા થવા તમે. આ સાધુ ને બધાને અહીંયા આ હોંકરું છે એમ બેહારી આવો બધા. એક એક ને કોઈ બોલીને સાંભળે એમ નોખા નોખા બેહારી આવો. હવે એવું પતાર્યું હોંકરું ગેરમાં નથી જોવા તો મોટી મોટી ગાડીઓ ખેણું આવે. હવે એવું પતાર્યું હોંકરું છે. માણસ દિવસ નહીં જતા દીએ. હવે રાત પડે ત્યાં તો આ લોકો દીપડા હાવાઈ ને નાયડા ગોરખોદા હળિયા હળી કરતા ડોટા ડોચ આખો દીના ભૂસા દીધા. રાત પડે એટલે હળિયાળી કરે. આવા પણ પ્રાણી. જાઓ સાધુરામ ઉભા થાવ, ઉભા થાવ. સાધુ બધા ઉભા થઈ ગયા. એના વચનમાં ટૂંક ઉભા થઈ ગયા. લ્યો હા મહારાજ. હરિભગત તો સ્થિર થઈ ગયા. શું તમે જુઓ છો? મહારાજ અરે દિવસ નહીં, અમે અહીંયામાં જતા નથી. દિવસ ને જવા દી. અરે મહારાજ આવા સાધુ નિરપરાધી એવા હિંસક પ્રાણી છે. આવે જ ને દીપડા કોરખોદા આવા જનાવર એમાં દિવસ. મહારાજ કોઈ દિવસના માણસ ન જાય. થાળી ખાય એવા. મહારાજ કે અમને તમે કે
કેવા જાણો છો? તમે શું સમજ્યા? મહારાજ તમને તો ભગવાન જાણી. તો પછી એના નાળી પણ કેના હાથમાં? મહારાજ તમારા હાથમાં. તો જાઓ સાધુરામ જાઓ. આયેલા મોટા સાધુ બધા જઈને બેહારી આવ્યો. હવે વિચાર કરી દઈ. આગળ ગુણાતાન સ્વામીની વાતોમાં સ્વામી લખ્યું, સ્વામી કે દુઃખ તો અમારી વારીમાં ગયા, હવે તો એ સુખપાલમાં બેસી અને ભગવાન. સ્વામી કે પછી વળે તો એ વનમાં રહેવા, જંગલમાં રહેતા. તે વરસાદ આવે તે બે પસેડી સાંટા આવે તો ગોદડી રાખે, ગોદડી આડી રહે તો કોરા રહે. પણ વર્ગે આડા અવરોધી કોરાથી ગોદડી થોડી કોરા રહેવા દે. એટલે સ્વામી કે દુઃખ તો અમારી વારીમાં ગયા. વાતે હશે એને માર ખાધા. સ્વામી કે ભગવાન ભજીને મારા મારે. લે આ તો બધું અવરું. ભગવાન ભજે અને મારે. આજ તો ભગવાન ભજે તો હવ રાજી થાય. અમે કેટલાને લે લેવાય. સ્વામી તમારો ધર્મ ઉજરો બધું હાચું, પણ સ્વામી વર્તમાન ધરાવો એ બધું હાચું, પણ કઈથી બાંધો વિચાર થાય. પણ સ્વામી ડુંગળી લહણ તમે ન ખાવા દો ને એ અમને એટલું મારું લે કે વસ્તુને નથી ખવડાતી. હે અને એકાંતિ ની વાતો કરી. ડુંગળી લહણ જેવી વસ્તુ ગંધારી દુર્ગંધી. સ્વામી બધી વાત હાથી, પણ તમારો ધર્મ ગુજરો બધી હાથું. સ્વામી ડુંગળી લહણ છે ને એ ખાવાની છૂટી દો ને તો બાંધી ગઈ. લે હવે એ આગળની વાતો આપણે વિચાર કરીએ. એ સાધુને બિહારી આવે. હવે મારા એક ને મળે એને ભે હારી જાય, ઠાક હારી જાય, અને એનું સુખ બીજી રીતનું આવતું. એટલે વચનામતમાં એક શબ્દ વિચાર કરી તો છે એવો. એટલે કથા વાર્તા તમે દૂર દૂર દેશથી આવ્યા. હવે શાસ્ત્રીજી મહારાજ જેવા વાતો કરતા હોય તડબડ કરી દે, ટાઢું થઈ જાય. હવે એ ટાઢું થઈ જાય. સ્વામીની વાતોમાં લઈશું. સ્વામી કે ગોપાલ સ્વામી અને કરપાણ સ્વામી આવા મોટા મોટા આખી કલ્પો થઈ છે. આ અંદર કરતા એવું થકી ગયું કે લાખ મણની લોટી જવું. આ એવા ભેરા છે. આ એને આ ફેર ઉતરે એવું છે. એટલે આજ સ્વામી વાતો કરતા રાજમાં રૂપી વાઘો. સ્વામી કે મારો એવો મેલો છે ને ગાંઠીના લુગડા જેવો લ્યો. ગાંઠી હાઈલો જતો હોય કોઈને એને કેવું પડે કે ભાઈ આ તારા લુગડામાં ડાઘ તો જો. પણ વજુભાઈ ના લુગડામાં જરાક ડાઘ પીડ્યો હોય તો મને કે વજુભાઈ તમારા લુગડામાં ક્યાં ડાઘ પીડ્યો? શું એ જાણે આ ગાંઠી નો ધંધો એ છે. એનું લુગડું હોય જ, ધંધો હોય કંડાળું હોય. એટલે મહારાજ જે આત્મા રૂપી વાઘો છે એવો મેલો છે, ગાંધી લુગડા જેવો છે. એટલે આ ગિરનાર રૂપી ગંગા એમાં જો લે અને એનો વિચાર કરે તો સોખું થાય એવું છે, તો સોખું થાય એવું નથી. એટલે સત્સંગમાં એવા વિલ્લા પીડા છે. ગુણાત્મા સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કે કેટલાનો તો દર્શન કરવા જાય, કેટલાને દર્શન દેવા જાય. એક સાડિયાના રામ ભંડેરી અને હમાપરના કરશન બામણીઓ, બગસરાના વેલો હથવારો અને નૈનપુરના દેવજી ભગત. સ્વામી કે આ સાધના તો અમે દર્શન કરવા જાય. આવા સત્સંગમાં હતા. હવે હમાપરના કરશન બામણીઓ આ ચોમાહાનો વખત અને ભાદરવો મહિનો બાજરામાં બરોબર પોખ આમ થઈ ગયેલો. મારા રોજણા બહુ તે રાતે આવે બાજરો ખાય છે, બાજરો બગાડી દે, ડુંડા ડુંડા ખાય, પોખે બાજરો. ભગતો બાપડો આખી રાત ડબ્બો વગાડે, આટા દે, શીશિયા રહે, રીડિયા રપટકી રાખે અને ડબ્બો વગાડ્યા. હવારો હવા જાગે. મારો બાજરો નો ભેગો ખાઈ જાય.
હવે મેળામાંથી જો બેઠો વગાડે તો એ તો આમથી આમ ખેતર આખું તે આટા દેવા પડે. મારે વેળ ઘોડે થઈ મારે જયારે વગાડ આ શું હું ડબ્બો વગાડો છો ને આ બધી તોફાન. અરે મહારાજ તમને કઈ ખબર છે ક્યાં બાજરો રોજ ખાઈ જાય છે, રોજના બાજરો બગાડી નાખે. બરોબર પોંખે બાજરો આવ્યો છે, મારા ડુંડા ખાઈ જાય. તે મારા વાહુકું કરું આખી રાત ડબ્બો વગાડ્યા કરું, આમથી તગડું આમ કરી જાય, આમથી તગડું આમ. મારી આ તો આખી રાત કે આખી રાત મારે કે આવું કેટલું કે આ જ્યાં લગી પાકે ત્યાં લગી વાહુકું કરવું પડે. મારે કે આ તો બહુ મહેનત વાળું મહેનત વાળું કઈ નહીં. મારે કે એમ કરો જાઓ તમે હોઈ જાઓ, હવે અમે તમારા બાજરાની નજર રાખશું, જાઓ તમે હોઈ જાઓ. હારે મહારાજ તો ભાઈ તમે તો દયા કરી. ખંભે પછેડી હાથમાં લાકડી કરુણો જે છે લઈને હાલી નહીં, જરા સંશય નહીં કે મારા રખોલું કેવું રાખશે. કાંઈ નહીં, મહારાજે કીધું તમે હોઈ જાઓ, હવે તમારા બાજરાની ફક્ત નહીં તમારે, હવે અમે તમારા બાજરાની નજર રાખશું. તમારે યાદી ગઈ જાઓ તમારા બાજરા, હવે નિરાયતે હોઈ જાઓ, અમે વાહુકું કરીશું. બહુ સારું. મારે ઘીરે જઈ એ તો હોઈ ગયા. હવે ઘરને કેમ? અરે મહારાજ આજ તો આવ્યા. હે મહારાજ શું કીધું? અરે ભગત હું આ રેડિયા આપણે ડબ્બો વગાડ્યા કરો છો નામ હોય મારે શું કીધું રોજ આવે. પછી મહારાજ કહેવાય તમે હોઈ જાઓ, અમે તમારું વાહુકું કરીશું, તમારા બાજરા નજર રાખશું. મહારાજ પાછા હવે આંટો દેવા ગયા, ત્યાં થાય માણકીના ડાબલા. મહારાજ ફરતા ઘોડી લઈ આંટો દે, માણકીના ડાબલા પડી ગયા. મહારાજ ને ઘોડીના હગર મહારાજ આંટો ફેર્યા, ક્યાંય ડુંડું ખંડન ન થવા દીધો. મહારાજ એના બાજુ નજર રાખે. તે આપણા બાજુ નજર ન રાખે? અરે આપણે એના થાય તો નજર રાખે ને. હા, ગુણાતાન સ્વામી ની વાતોમાં લખ્યું, સ્વામી કે એ હાથ છે એ ડોક ની રિક્ષા કરે, અને આંખ છે એ પાપણ છે આંખ ની રિક્ષા કરે. એમ સ્વામી કે આગળ રાજા હતા, તે રાજા છે એ પ્રજાની રિક્ષા કરે. સ્વામી કે ભગવાન આપણી રિક્ષામાં બેઠા. માવતર જેમ છોકરાની રિક્ષા કરે એમ ભગવાન પોતાના ભક્તની રિક્ષા કરે. પણ ભક્ત થવું જોઈએ ને. હા, એનો વિશ્વાસ આવી જવો જોઈએ કે મારા ભગવાન મારું કોઈ જ બગાડે. ભક્ત થાય તો વાંધો ન આવે, કરીને કરવાનું ઈ છે. નિષ્કુળાન સ્વામી કે 100 વાત નિયત વાત છે, ન કરવી આજ્ઞા લો. રાજી કરવાનું તો પરુણિયો પણ ન કરાવી હરીને કોપ. એટલે ભગવાન પોતાના ભક્તના બધા અપરાધ માફ કરે છે. સુરાખાચરનો પ્રશ્ન છે વચનામતનો. પણ ભગવાનના ભક્તોનો કોઈ દ્રોહ કરે તો મહારાજ કે ઈ અપરાધ ભગવાન માફ ન કરે. હા, બીજા તો બધા કરે, આ ન કર્યો. હા, અહીંયા તો ભગવાન બહુ ઉતાવળા થઈ જાય. થાળ હોય તો કે મૂકી રાખો, મારા ભક્તોને તને ભીડ પડી છે પોતે ભાગે. એકદમ ઉતાવળ, અહીંયા વાર ન લગાડ. ભક્ત થવું જોઈએ. સહજાન સાંઈ બધું સમજાય એવું છે, હવે કઈ અઘર્યું નથી. સમજા એટલે મહારાજ કે કામ, લોભ, શ્વાસ અને બધું એને મૂકવો તો જોઈશે. સમજા સ્વભાવ મૂકવાનો આ થડ છે, અને અહીંયા સ્વભાવ નહીં મુકાય તો બીજું ક્યું ઠેકાણું એવું છે. સ્વામી કે આ બ્રહ્મ રૂપ થવાનું ઠેકાણું છે. આ સત્સંગ છે એ પુરુષોત્તમ નારાયણનું શરીર છે. સમજા એટલે અહીંયા બ્રહ્મરૂપ થવાય છે, બાકી બીજે ક્યાંય
બ્રહ્મરૂપ થાય એવું નથી. અને આ સ્વભાવ આપણા ટરશે, બીજે સ્વભાવ ટરે એમ નથી. એક જણાને ચિંતામણી, બાળકના હાથમાં ચિંતામણી હોય પણ એને ચિંતામણીનો કેપ ન હોય. એને તો આ પથ્થરો જાણીને બસ રમે ને મજા કરે, એને કઈ એનું માયતમ ન હોય. એમ એક જણાને ચિંતામણી ક્યાંકથી હાથ આવી ગઈ, પછી ચિંતામણીમાં એવો ગુણ છે જે સીતવે હાજર થઈ જાય. બોલો, એને જે જમવું હોય ચિંતવન કરે એટલે બધા થાર આવીને આમ ગોઠવાઈ જાય એની મેરે. કાંઈ એને મહેનત ન કરવી પડે, એમ જા ધોવાણો ન ફૂંકવો પડે. નકર ઓલા કણબીના બાપો છે ને એ વાડી શેટી દે, બાપો વાડીને વાડીએ પીડારીએ, એને સીમમાં મજા આવે, હવા મજાની. અને બાપાને ગામમાં ન ફાવે, ગામમાં આવે નહીં કોઈ દી, પણ બાપાને અહીંયા બહુ મજા આવે, હવા મજાની આવે અને હવા ખાઈને પીડારીએ. બાપો બે સાર બળદિયા છે, બળદિયા બાપો ને બધા હરખા, બાપો તો પીડારીએ વાળીએ. પણ બાબાને ગામમાં આવું ન ફાવે. મારે ઘણા કે બાપા તમે યા પીડી તમને કાંઈ કરે, મને બહુ મજા આવે છે અહીંયા. પછી એમ કરતા કરતા રસ્તાને કાંઠે વાડી, અને વાડીએ રીએ, રસ્તાને કાંઠે વાળીને સગવડ હારી ઝૂંપડી કરીને બાપડો પડ્યો રહે એમાં. પછી એમ કરતા કરતા એક સંઘ નીકળ્યો. એક સંઘ દ્વારકે જતો હોય છે. તે સંઘ અહીંયાથી નીકળ્યો એટલે એને એમ કે મારો આ સ્થળ બહુ સારો છે ને અહીંયા રાત રહેવા જેવું છે, કે પાણી વાણીની બધી હરખી સગવડ, અને નાવા ધોવાનું, આમ બહાર જવાનું બધું હરખું, નેરા બેરું બહાર જવાની એવું હોય છે ખાતરું. એટલે કે અહીંયા સારું છે કે અહીંયા આપણે આ રાત તો રહેવું પડશે, એટલે આ વાડી સારી છે. કે આ બાપાને પૂછી જોઈ, એ બાપો કે તો આપણે રાત રહી જાય. સાંજનો સમય થઈ ગયો છે, બાપાને પૂછી જોયું, બાપા કેમ છે? અરે બહુ સારું છે, લેરા છે, અહીં શું દુઃખ છે? કે સારું સારું છે બાપા, અમે અહીંયા આજે રાતની રાત રહી તો તમને કાંઈ વાંધો છે કે? અમારે પછી સવારે તો કે આ ઠાકોર બાપો જમાડી અને પછી દ્વારકા જવું છે, એટલે રાત રહીને જમીન જાય કે સગવડ સારી. અરે બહુ સારું, તમે તમારે અહીં રહ્યો ને, હો એમાં કાંઈ વાંધો નહીં, તમારે જે જોઈશે હું પૂરું પાડીશ બાપુ. પછી આ સંઘ તો રોકાઈ ગયો. સાંજે કાંઈ એને કરવું છે, કર ખીચડું જે કરવું છે કરીને જમીન પાછા બધા હોઈ ગયા. બાપા પછી દોડી દોડીને સેવા કરે, કોઈ વસ્તુ જે જોતી હોય, બર્તન બીજું ત્રીજું લઈ આવે. પછી પાછો હવારે નાહી ધોઈને બધા જે નાહતા હોય નાય, સવારે પછી રસોઈ કરીને પછી કઈ પાછા ધીમા. પણ બાપાને કોઈથી બાપડે ખાતમું લેવું નહીં, તે પછી આ તો હાટા જલેબી મજાનું તે બાપાને ખવડાવ્યો સાંજે કંઈક. હવારે તો બાપો તો આમ મારો હું આ તો ભારે મજા આવે છે કેવા કે આવું તો કોઈથી આપણે ખાધું નથી આપણી જિંદગીમાં. મારી જિંદગી તો આમનો એરે ગઈ, એરે કે બાપો કે મારી જિંદગી હાવ આમને એરે ગઈ, હું તો આ બરદ વેરો બરદ કે અહીંયા નહીં પડ્યો હારમાં આવું ખાવાનું. હા તો બહુ મજા આવે છે કે. અને મારા મને બધાએ અહીંયા લેવા રોટલા નાખી જાય ને આવું આવું ખાવાનું કે, અને એ તો મારા મજા કરતા છે, મારે તો આ બરદ ભેરું બરદ રહેવું છે. બાપો કે મારું આ તો ભારે હો, હા આવું તો કોઈ દી તો ભારે મજા આવે છે કે. અને બાપે આમ સેવા બહુ કરી સંઘની ને આમ, એટલે ઓલા વાણિયા સંઘવાળા રાજી થઈ ગયા છે ત્યાં. એટલે બાપુ કે જો મને કે ને તો આપણે એનું ભેરું હાલી જવું છે.
મારી મજા બહુ છે આમાં. પછી બધા કે આ બાપે આપણી સેવા હારી બધી સરબરાહ કરી, તો આપણે આમે જવું છે દ્વારકા લગીને, પછી અહીંયાથી તો પાછું વરવું છે, પાછા વર્ષોથી બાપાને મૂકતા જવું કે. એટલે બાપે મનમાં આમ બાપો વગરી ગયા, આમ બધું ખાવાનું સારી રીતે કોઈ દી ન ખાધું હોય એટલે બાપાની દાંત ડખરી ગઈ ખરેખર. બાપો કે કોઈને પૂછવું નથી, ભાગી જવું છે. જો આ સંઘવાળા જો કહે તો કોઈને પૂછવાય રોકાવું નથી, એ જાણે ને એની વાડી જાણે કે યાર. એટલે એને મનમાં નક્કી કરી રાખેલું. પછી આ સંઘના જે મહુરી છે એને કીધું કે બાપા તમારે આવું છે દ્વારકા, આ સંઘ જાય છે દર્શન કરવા, તો અમારા વેરા ચાલો દ્વારકા, બહુ મજા આવશે. પણ મારા આગળ કાંઈ છે નહીં, પૈસો ટકો. અરે બાપા એ તમારે કાંઈ ચિંતા નહીં, ખાવા પીવાની બધી તમને અમે બધી સગવડ કરી દેવું. હં તમે હાલો તો સારું લ્યો, હાલો આવું કે. હવે તો સંઘ આવેલો, એ તો સંઘ ધીરે 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 રસ્તામાં ક્યાં થયું રાત પડે તો અહીંયા રાત રોકાઈ જાય, એમ કરતા કરતા ધીરે 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 અઠવાડિયે પહોંચ્યો સંઘ અહીંયા દ્વારકા. પણ બાપાને કે મારા આગળ કાંઈ પૈસા નથી, હવે હું અહીંથી પાછો ઘરે ગયો જાઉં કે. ઓલા કે બાપા કેમ તમે આમ કે, પણ મારા કાંઈ પૈસા તમારે શું કરવા, તમારે જોઈ તો અમે આપશું, તમારે આમાં શું જુઓ ખાવા પીવાનું બધું કે એ તો મને મારી બહુ મજા આવે. તમે તે આવા રણછોડજીના દર્શન થાય, તમે હાલો ને કે. તે હાલો કે. તે પછી બાપા તો દ્વારકા ગયા, સંઘ ગયો દ્વારકા લઈ ગયા, બધે ગમતી બે નાયા, દરિયો નાયા છે, રણછોડજીના દર્શન કર્યા ને. બાપાને તો બહુ મજા આવી, મારા તો ભારી મજા આવી. સારું સારું કે. પણ એમાં શું થયું, એક એને પણ આગળ વાડી એ છે કોરી રહેતો, કોરી બાપો. તે પછી બે બાબા રાતે ભેરા થાય ને હોકાનું બંધાણ થઈ ગયેલું, એક હોકો રાખતા છે, એમાં કંઈક લાકડા છોડિયા નાખીને હોકો હરગાવે, હોકો પીએ, બે મજા કરે રહ્યા. હવે ઓલો બાબો તો દ્વારકા ગયો, એવો વાહેથી ઓલો બાબો કોરીનો આવી ને એને ઝૂંપડીમાં બરોબર ઓલો હોકો ભરીને તૈયાર કરી, કંઈક બે ગુટલા લીધા છે અને હોકો મૂકી અને કે એ ગામમાં ગયા છે, આજ બાપો આજે આવ્યા નથી, આવશે એટલે હોકો ગગડાશે પીશે કે. એમાં ઓલો બાબો હોઈ ગયો, એમાં હોકો મૂકી. એમાં બનવા વખતે તે ઝૂંપડી હરગી. હવે ઝૂંપડી હરગી, એમાં આ બાબાને કાંઈ નીકળે એવું ન રહ્યું. એ બાબો એમાં એમાં ખલાસ થઈ હરગી ગયો. હવે એ બાબો હરગી ગયો, ત્યાં ગામમાં બધાને ખબર દીધી કે આ ઝૂંપડી હરગી, તમારી ઓલા એના છોકરાઓને ગામમાં ખબર દીધી, તમારી ઝૂંપડી તમારો ભાભો હરગી ગયો કે. મારો તમે કાંઈ વહેમ નથી રાખતા કે. હે કે ભાભો હરગી ગયો કે. ઓલા બધા આવ્યા ગામમાંથી 10-20 જણા, ત્યાં તો ભરતું થઈ ગયું, ઓળખાય નહીં એવું થઈ ગયું બધું. પછી કે મારો હાથો ફરે કે બાપે કાંઈ કીધેલું નહીં કે હું સંઘમાં જાઉં છું એમ. એટલે કે મારો બાપા હરગી ગયા, ભરે થઈ. હવે જે ખાવાનું હોય બાપાને લઈને દેહ કર્યા આવ્યા. દેહ કરીને પછી રાતે બધા ભેરા થયા. હવે આ બાપાને કંઈક કરશું, કાંઈક કાર્ય તો કરીએ. હવે બાપો તો બાપડે બહુ આપણને બહુ આમ સુખ આપ્યું, વાડીએ પીળા રહેતા. પછી એના ઓલા મેળા લખે ને એવું કાંઈ લખ્યું છે ગામમાં, મારા બાપા દેવ થઈ ગયા કે જે લખાતું છે લખ્યું છે, અને હવે આવજો કારજમાં એમ. પછી તો કે આપણે કારજ સારું કરવું છે કે. પછી એમ કરતા કરતા બધું માલ બધો લઈ આવ્યા
અને સારામાં સારો બધો બાપાનો દાડો સારો કરવો છે. પછી તો ઓલો સંઘ તો પાછો વીરો ધીરે ધીરે આવે ત્યાં તો 15 દી તો થઈ જાય ને, પછી તો આવતા જાતા. ત્યાં એનો 12મો બરોબર 12મો હશે ને ઓના હગાન બીજું ત્રીજા બધા આવ્યા ને પાણી ડોળ ખાવાનું હોય તે બધા આને સારું કાર્ય કર્યું ને બધા જમે આવડે પતી ગયો હશે. ત્યાં ઓલો સંઘ આવ્યો, એ સંઘ આવ્યો તે સંઘ પછી બાપાને અહીંયા મૂકી દીધો. સંઘ તો પછી નીકળી ગયો. બાપા હવે આ તમારી વાડી આવે, તમે હવે રહી જાઓ, હવે અમે વ્યાજ છીએ. સારું. તે ઓલા જલેબી પેડા હાટા ને એવી મીઠાઈ છે ને 2 પેટી ભરેલી છે બાપાને કે હવે આપણે એ ઘીરે જવું છે, હવે બાપાને દેતા જાય છે. એટલે એને ખૂબ માલ દીધો. બાપા લ્યો હવે ખાજો, મજા કરજો. હા કે પણ તમે આટલું બધું કે અરે વાંધો નહીં, તમે અહીં કીધી તમને કીધી મળે આવું. સારું કે લ્યો. એ તો ગયા બધા બે ગયા. બાપો ગયો, મારે આ ઝૂંપડીને શું થયું કે આ કેમ આમ થઈ ગયું, આ કેને બારી નાખી હશે કે. હવે બાપો પછી ઝૂંપડી તો બરી ગઈ. પછી આમ ક્યાંક આખા ઓલા કાલના હશે તે ત્યાં જઈને પછી બેઠો બાપો. તે પછી ઓલા રાત એના મહેમાનો આવ્યા હોય એટલે ઓલા ગરદણી ગાડો લઈને કે હાલો ને વાડીએ જાય ફરી આવી અને નીણ લઈ આવી બરજ્યા હારો અને વાડી દેખાડી. પછી હવે તમે અમારી કદી આવશો, અમારી વાડી તો જુઓ, હાલો તો ખરા. એટલે એને લઈ ગયા વાડી જવા. અને બરાબર અંધારું થઈ ગયું, મોડા ગયા છે અંધારું થઈ ગયું. ગાડું છોડ્યું, બધા ઓલા આપવું ને આમ આટા દઈએ ને આમ બધે આટા દીધા ને જોયું ને એવું કરે કે હવે આ કાલરે નીણ લઈ આવી કે ભારી બાંધ્યો કે. ત્યાં ઓલા ભારી બાંધો થાય તો બાપો બેઠેલો બરોબર. બાપો બેઠેલો ને બાપો દોડ્યો ઉભો થયો, અરે ઓલા દોડ્યો ગયા, બાપો અહીંયા ભૂત થયો છે મારો કે આ તો અહીં ભૂત થયો છે કે ભાગો કે. ત્યાં તો ઓલા ભાગ્યા બધા આવ્યા એકદમ ગાડું એમણે લઈને કે બાપા ભૂથિયા. ઘેરે આવ્યા કે બાપા ભૂથિયા છે. અરે મારા ભૂત થાય આવું બાપાને કેવું આપણે ખર્ચ કર્યું, કાર્ય કર્યું, આમ બાપા ભૂત થાય. હા હો બાપા ભૂથિયા. અરે માંડ અમે ભાગ્યા અહીંયાથી દોડ્યા. એ તો કે કાલે રહી ગયા અહીંયા દોડ્યા ન બને. પછી એમ કરતા કરતા પહાય તો હશે તે કે તું જા તો ખરો, તારી ગોળી લઈને તું જોયા તો ખરો કે આ શું છે ખોટું કે. ત્યાં એ જોવા ગયો ત્યાં બાપો તો અહીંયા બેઠા તો અહીંયા ઓલો બેઠા કુસામાં અહીંયા કાલે આવડો દોડ્યો ઘોડી લઈને ગયો. બાપો પાસે ઉભો થયા એટલે કોણ છે દોડ્યો તો ઓલો ઘોડી લઈને તો એકદમ ભાગ્યો. એકદમ ત્યાં હરક ઘોડીને હિસે છૂટી ગઈ. જેને વાહે લાગતું જાય નાનું ઘોડું ભાગ્યું. મારા બાપો તો બારો ભૂત થયો છે, મને માને કબટા નાખતો આવે એટલે એ ભાગ્યો એકદમ આવ્યો ગામમાં. અરે મારો વાણો ઉજાડી દીધો છે અને મને માર્યો કે બાપો ભૂત થયો છે. મારા બાપે વિચાર કર્યો કે મારા ઓયલું ગાડું લઈને આવ્યો એ ભાગ્યા અને હું જોયો બોલાવું છું તો ભાગ્યા કે બાપો ભૂત થયો. ને આવડો ઘોડાવાળો આવ્યો, હું એને પૂછવા દોડ્યો ત્યાં તો એ ભાગ્યો ઘોડું લઈને કે મારો મને તો ભૂત ઠેરાવ્યો, જીવતો ભૂત ઠેરાવ્યો કે મારા દુનિયામાં આમ જ હાલતો. હવે હું કરું? બાપો કે મારા ભારે કરી આ તો મુશ્કેલમાં મુકાઈ ગયા કે. પછી કે હવે પાણીયારે બાઈઓ પાણી ભરતી હોય ને એ પાણીયારે કુએ બેવું અહીંયા જઈને કે. એટલે બાઈઓ પાણી ભરવા આવે એટલે કે એને હવે હું બધી વાતચીત કરું કે. એટલે ઓલી બાઈઓ પાણી ભરવા આવે, પાણી આવ્યો. બાપો આમ બેઠા છે આગળ રાખીને. બાપા આમ હાલ્યા તે ઓલી બાઈઓ પાણીના બેડા મૂકી દોડી ગયેલા. અહીંયા બાપુ આવ્યો, અહીંયા ભૂત થયા, અહીંયા બાપુ આવ્યા. મારાને તો ભારે કરી છે. બાપે તો કે આ તો મને જીવતા ભૂત ઠેરાવ્યો કે આ જગ્યાએ તો આવું છે કે. ત્યાં તો ગામમાં એકદમ બધી વાત કરીને રાત પડી ગઈ છે.
તે ફાનસ ને દીવા કરીને આવ્યા માણસો, પછી તો વાહણા લીધા, વાહણા લાંબો વાહણો લીધો. ત્યાં દીવા લીધા ને દીવા લઈને આમ જોયું ને બાપુ તો આમ આખે બેઠા હતા બાપડાના. ત્યાં લખેલા હા એ બેઠો જો ભૂત થયો, જો બાપુ એ છે તો મારા ભાઈ વાહણો લઈને ધોકાવ્યો છાતીમાં. બાપે કીધું મારે આવું જ છે કે આ જગ્યાએ આવા જ ધોકા મારે મારા જીવતા ભૂત થયા. અરે પણ શું કરવાને કે મારા તમે આ વાહડા મને ભોકાવો છો, તમે હું મને કઈ ભૂત હું ભૂત થયો છો, મને ભૂત ઠરાવો છો તમે, પણ હિંસા વિનાના મને ભોંકાવો છો વાહડા કે, કારણ તમે જુઓ તો ખરા. પણ અમારા બધાને એમ નક્કી થઈ ગયો, પણ એનો છોકરો હોય છે ને બાપાનો કે ભાઈ રહેવા દો તમે અને મને જવા દો કે. પછી ઈવડો ગયો તમે કે તમે કહો કે ભાઈ હું તારો બાપો છું, તું સાંભળ તો ખરો, પણ આમ ધોકા મારો વાહડાને મને જીવતા ભૂત તમારો આ જગત આમ જ કે હાલતું છે.